પૂરગ્રસ્ત ગામોનો અવાજ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો પહેલા સાંભળો, આપણે પહેલા જ અહીંયા કહ્યું છે જે કર્યું હોય એને અહીંયા આગળ કંઈ આજે રિપીટ કરવાની જરૂર નથી। જો તમે રિપીટ કરશો તો પક્ષાપક્ષી પર આવી જવાની આપણે પક્ષાપક્ષી નથી કરવાની અહીંયા આગળ માત્ર ને માત્ર આ પૂર આપણે પૂરથી બચીએ એને માટે શું કરવું છે? તળાવ તોડાવવાના તો તળાવ બધા જ તોડાઈ રાખવાની વાત કરવાની અત્યારે મને એમ લાગે છે અત્યારે આ સમૂહ એક જ વાતથી સંમત છે કે આ તમામ તળાવો તોડાઈ નાખે। કોઈ પણ અમે આજે બી કલમ था કે અમારા બોલમાં ઇન્ડિગલ છે, તું કાલે તૈયાર છું તમારા માટે તોડવા માટે। तुळजा भवानी मात की। સૌપ્રથમ એકદમ ટૂંકું ને ટચમાં હું તમને કહી દેમ તો મંદિર સિવાય આ માતાજીનું જે મંદિર છે એ મંદિર સિવાય પાણીના માર્ગમાં આવતો કોઈ પણ પ્રકારનો અવરોધ હોય, પછી તે લીગલ હોય કે ઇલીગલ હોય, પછી તે પ્રોટેક્શનલ હોય, તે કોઈનું ઘર હોય, કોઈનું પણ તળાવ હોય, એ અવરોધ દૂર થવો જરૂરી છે। બરાબર બેન, જરા સાંભળજો। આપણે બધા કાંઠા વિભાગના લોકો છીએ। જરા સાંભળજો મારા ભાઈ। સૌપ્રથમ તો આ વિભાગના લોકોને, જેટલા પણ લોકો અહીં હાજર છે, ખાસ કરીને આપણા વિભાગના જે યુવાન મિત્રો જે બધા છે, એમને આજે અભિનંદન એટલા માટે આપું છું કે લોકશાહીની અંદર, લોકતંત્રની અંદર જનતાનો અવાજ જે ખરો તે આખરી ગણાતો હોય છે। આજે કાંઠા વિભાગના સ્ટ્રક્ચર થતું હોય તો આપણે બધા સાથે મળીને સરકારશ્રીને પણ વિનંતી કરવી જોઈએ કે આજે 2 મીટરના બોક્સિસ જે બનાવે છે, બોક્સ કન્વર્ટ જે બનાવે છે, એ ડિઝાઇન તાત્કાલિકપણે રદ કરે અને એના બદલે 8-8, 10-10 ગાળાના મોટા મેજર બ્રિજ બનાવે છે। મોટા બને તેટલા વધારે બ્રિજ બનાવે। આ સાથે જે જનજાગૃતિ ફેલાય છે, આપ સૌ અહીં બધા આવ્યા છે, આપ સૌનો હું કાંઠા વિભાગના અગ્રણી તરીકે આપ સૌનો હું ધન્યવાદ આપું છું। મને અહીં બોલાવી, અહીં 2 શબ્દ મને બોલવાની તક મળી, એ તક બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું। સૌને વિરમો એ પહેલા ફરી એકવાર તુળજા ભવાની માત કી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। ભાઈ એક ખાલી પોઈન્ટ ચૂકી ગયો છે કે આજે ગેધરિંગ જે થવાનું હતું, તો ગઈકાલે આપણા આદરણીય ધારાસભ્ય સાહેબ અને સાંસદ સાહેબનો ફોન કોલ આવેલો હતો અને એમણે આ પ્રશ્ન અંગે કોઈ પણ કરવાનું હોય તો એના સોલ્યુશન માટે એમણે તૈયારી દાખવેલી છે, તો એમણે પણ આપણી સાથે છે। આ પૂરગ્રસ્ત લોકોની વ્યથા અને પ્રશ્નો છે। આ લડત તેમના હક અને ભવિષ્ય માટે છે। અમને હવે કાયમી ઉકેલ જોઈએ છે। વિડીયોને લાઇક અને શેર કરી સબસ્ક્રાઇબ કરો।